સુરતમાં પશુપાલકોનો મોરચો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો। પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાલિકાને દંડ આપવામાં આવે છે તે છતાં પણ પશુઓને છોડવામાં નથી આવતા તેવા આક્ષેપ કરાયા હતા। સુરતમાં પશુપાલકોનો મોરચો સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો। પાલિકા દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। પાલિકાને દંડ આપવામાં આવે તે છતાં પશુઓને છોડવામાં નથી આવતા। કલેક્ટરને વિનંતી, ગૌચરની જમીનો છૂટી કરો। પહેલા સુરતમાં ગામડાઓ હતા, હવે વિકાસ થયો તો ગાયો પકડાય છે। પાલિકા દ્વારા આકરો દંડ આપીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। જી, આજે માલધારી સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જ્યારે માલધારી સમાજ ગૌ માતાને લઈ અને ચારવા જતો હોય છે ત્યારે માલધારી સમાજના ગોપાલકને અને ગૌ માતાને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે। આ ક્યાંનો ન્યાય છે? જ્યારે સરકાર આટલી બધી વ્યવસ્થાઓ કહેતી હોય છે, હીરા ઉદ્યોગને વેપારની વ્યવસ્થાઓ કરી આપી છે, તો ગૌપાલકને પણ વ્યવસ્થાઓ કરી આપવી પડે। ગૌ માતા ડબ્બામાં હોય છે, ગૌ માતાના દંડ ભરવા છતાં ગૌ માતાને છોડવામાં નથી આવતી। આ ગૌ માતાના અને ગૌપાલક સાથે અન્યાય થઈ રહ્યો છે। જે અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે ભૂખ હડતાલ કરવાના તૈયારીમાં છીએ, આંદોલન કરવાના તૈયારીમાં છીએ। કલેક્ટર કચેરી હોય કે કોર્પોરેશનની ઝોન ઓફિસ હોય ત્યાં અમે આ રીતે ધરણા કરી અને ગૌ માતાને ન્યાય અપાવીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।